ભાવનગર શહેર અને બાડાના વિસ્તારમાં ડીપી બનાવવા માટે 2022થી આયોજન ચાલી રહ્યું હતું, જો કે અગાઉ 2013માં ડીપી બનાવવામાં આવી હતી. દર 10 વર્ષે ડીપી બનાવવાની હોય છે, તે મુજબ ડીપીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંગે કમિશનર મીનાએ માહિતી આપી હતી. જો કે વસ્તીમાં વધારો અને વિકાસને ધ્યાનમાં લઈને ડીપી તૈયાર કરવામાં આવી છે, જેમાં રિંગ રોડ 45 મીટર, 75 મીટર અને 90 મીટર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. નારી ખાતે ક્રિકેટ સ્ટેડિયમ બનાવવા, કન્વેન્શન અને વિક્ટોરિયા પાર્કની માફક વૃક્ષોને ઉછેરવા અને તેનું જતન કરવા માટે જમીન રિઝર્વ રાખવામાં આવી છે. આ ઉપરાંત ભાવનગર શહેર અને બાડાના વિસ્તારોમાં વિકાસને ધ્યાનમાં રાખીને ખેતીની જમીનમાં રહેણાંકી અને કોમર્શિયલ બાંધકામ માટે તેમજ આગામી વિકાસને ધ્યાનમાં રાખીને ડીપીમાં પ્રાવધાન કરવામાં આવ્યું છે. લગભગ અત્યારે આપણે જે શહેરની પેરીફેરીમાં છે, સાઉથમાં અને ઈસ્ટમાં, હવે નોર્થમાં જે છે અત્યારે યેલો ઝોનવાળા છે. એ શું છે, આપણી પાસે જે લોજિસ્ટિક પાર્ક્સ અને ટ્રાન્સપોર્ટ નગર માટે અત્યારે જે અમદાવાદમાં છે, સાણંદ પાસે લોજિસ્ટિક હબ ગુજરાતમાં પહેલો બનેલું છે. એનો કોન્સેપ્ટ શું છે કે જે કોમર્શિયલ ટ્રાફિક હોય પણ એ બેસ્ટ ફોર્મમાં નથી આવેલું. એરિયા કેવું છે કે અત્યારે ડેવલપિંગ છે, ડેવલપ નથી થયેલું કે જૂનું ડેવલપમેન્ટ નથી, તો ત્યાં પહેલાંથી વિચારી શકાય. અંસારા પહેલાં બંને બાજુ વસ્તી વસેલી છે, આમાં શું છે અત્યારે બની રહ્યા છે. તો અમારે માની લો કે દરેક બાજુ રેશન થયું, હવે આપણે સરકારને સપોર્ટ કર્યો, એના પછી પણ ગવર્મેન્ટથી લોકોને બીજું કંઈ કહેવાનું થાય, માની લો કે એક રજૂઆત આપણા પાસે આવી, પછી હવે સરકારને પણ તો 2 મહિનાનો ટાઈમ મળે છે. 2 મહિનાના અંદર કોઈને કોઈ વાંધા સૂચન હોય, રજૂઆત હોય, બીજું પણ કાંઈ મોડિફિકેશન જોઈતું હોય તો બધી અરજી સરકારમાં અથવા અમારી પાસે અહીંયા કરી શકે.